નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના કરોડો ઈપીએફઓ ધારકો માટે સરકાર દ્વારા અતિ મહત્વની જાહેરાત કરવામાં આવી છે। ગતરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએફ ધારકો માટે ખૂબ જ સારા સમાચાર બહાર પાડવામાં આવે છે, જેમાં મોદી સરકાર આગામી સમયમાં પીએફ ધારકો માટે ન્યૂનતમ પેન્શન વધારવાની યોજના બનાવી રહી છે। સાથે જ મિત્રો, બાળકોને પણ તેમના મૃત્યુ પછી તેમના વારસદારોને પણ પૈસા વધારે મળે તેવી યોજના પર હાલમાં સરકાર કામ કરી રહી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કરોડો ઈપીએફઓ ધારકોના હિતમાં સરકાર દ્વારા કયા કયા નિર્ણયો લેવામાં આવી શકે છે અને હાલમાં કયા કયા બાબતો વિચારણાધીન છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો પીએફ ધારકો આનંદો, કારણ કે સરકાર દ્વારા પીએફ ધારકો માટે ન્યૂનતમ પેન્શન વધારવાની યોજના બનાવી રહી છે। બાળકોને મૃત્યુ પછી પણ પૈસા મળશે। તો ઈપીએફ પેન્શન કેન્દ્ર સરકારની મોદી સરકાર કર્મચારી ભવિષ્ય નિધિ યોજના એટલે કે ઈપીએફઓની જે પેન્શન યોજનામાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે। સરકાર અનેક પ્રસ્તાવો ઉપર ગંભીરતાથી વિચાર કરી રહી છે। મોટા ફેરફારો દ્વારા ઈપીએફ પેન્શનને આકર્ષક બનાવવાની તૈયારી, લાંબી સેવા અવધિ પછી પણ ઓછા પેન્શનને તર્કસંગત બનાવવા પણ ધ્યાન કેન્દ્રિત કરાશે। પેન્શનર અને જીવનસાથીના મૃત્યુ પછી બાળકોને પણ રકમ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે। સામાજિક સુરક્ષાને મજબૂત કરવા માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના પેન્શનમાં મોટા ફેરફારો સાથે તેને આકર્ષક બનાવવાની દરખાસ્તો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે। આ ક્રમમાં સૌથી મહત્વપૂર્ણ દરખાસ્ત એ છે કે પેન્શનના ફંડમાં જમા થયેલી રકમ ઈપીએફ પેન્શનર અને તેમના જીવનસાથીના બાળકોને તેમના મૃત્યુ પછી પણ આપવામાં આવે। યોગદાન વધારાના વિકલ્પ પર પણ ચર્ચા। સમ મંત્રાલયના ઈપીએફ સભ્યોએ પેન્શનને યોજનામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ પ્રસ્તાવનાને ખૂબ જ મહત્વપૂર્ણ માની રહ્યું છે। મંત્રાલય લાંબા સેવા સમયગાળા પછી ઓછા પેન્શનને તર્કસંગત બનાવવા પર વિચારણા પણ કરી રહ્યું છે, જેમાં વર્તમાન ₹1000થી લઘુત્તમ પેન્શનની રકમ વધારવાનો પ્રસ્તાવ પણ સામેલ છે। ઈપીએફ હેઠળ સામાજિક સુરક્ષા માળખું મજબૂત કરવા માટે શ્રમ મંત્રાલય સભ્યોને ઈપીએફ 1995 એટલે 95 યોજના હેઠળ ઉચ્ચ પેન્શન માટે ઈપીએફ ફંડમાં તેમનું યોગદાન વધારવાનો વિકલ્પ આપવા અંગે પણ ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે। ચિંતાઓને દૂર કરવાની જરૂર। સૂત્રોના જણાવ્યા અનુસાર પેન્શન સુધારાઓ સાથે સંબંધિત આ પરામર્શ દરમિયાન કર્મચારી ભવિષ્ય નિધિ સંબંધિત પેન્શન યોજનાને આકર્ષક બનાવવાની સાથે સાથે તેના સભ્યોની ચિંતાઓને દૂર કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। ટોચના સ્તરે આયોજિત ચર્ચા દરમિયાન સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે મોટી સંખ્યામાં ઈપીએફ સભ્યો મૂંઝવણમાં છે કે તેમની પેન્શન ફંડમાં જમા કરાયેલી રકમ પેન્શન લાભો પછી પરત કરવામાં આવશે નહીં। મૃત્યુ પર ફેમિલી પેન્શન આપવામાં આવશે। મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે સરકારનો મત સ્પષ્ટ છે કે પેન્શન કોર્પસની રકમ તેના સભ્યોની છે। આવી સ્થિતિમાં આ દુવિધાઓનો અંત લાવવા માટે જરૂરી સુવિધા સાથે સ્પષ્ટતા કરવી પડશે કે તેમને પેન્શન ફંડમાં જમા રકમમાંથી પેન્શન મળશે અને તેમના મૃત્યુ બાદ જીવનસાથીને ફેમિલી પેન્શનનો લાભ મળશે। બંનેના મૃત્યુ પછી પેન્શન ફંડમાં જમા બાકીની રકમ તેમના આશ્રિત બાળકોને જમા મળી જશે। ન્યૂનતમ રકમની સમીક્ષાની બાબત તો મંત્રાલયનું માનવું છે કે ઈપીએફના માળખામાં મોટા ફેરફાર બાદ તેના સભ્યોનું આ પેન્શન યોજના તરફ આકર્ષણ ચોક્કસપણે વધશે। પેન્શનને તર્કસંગત બનાવવાના વિકલ્પો અંગે અધિકારીએ જણાવ્યું હતું કે શ્રમ મંત્રાલય અને કર્મચારીઓ ભવિષ્ય નિધિ સંગઠન બંને વર્તમાન લઘુત્તમ પેન્શનની રકમની સમીક્ષા કરવાની તરફેણમાં છે। એ પણ જરૂરી માનવામાં આવે છે કે સર્વોચ્ચ અદાલતના નિર્ણયના સંદર્ભમાં એક તરફ લોકોએ ઈપીએફ હેઠળ વધુ પેન્શન મળવા લાગ્યું છે તો બીજી તરફ ઘણા લોકોને વર્ષોથી સેવા પછી પણ ઓછું પેન્શન મળી રહ્યું છે। આવી સ્થિતિમાં લાંબા સેવા સમયગાળાને પણ અનેક પરિબળ માનવું જરૂરી છે, તેથી આ પેન્શનને તર્કસંગત બનાવી શકાય। હાલમાં માત્ર ₹1000 પેન્શન મળે છે। ઈપીએફ હેઠળ લઘુત્તમ પેન્શન માત્ર હાલમાં ₹1000 પ્રતિ માસ મળી રહ્યું છે, જે સુધારા હેઠળ તેની સમીક્ષા કરતી વખતે નોંધપાત્ર વધારાની શક્યતા પર ચર્ચા કરવામાં આવી રહી છે। જો લઘુત્તમ માસિક પેન્શનમાં કોઈ વધારો કરવામાં નિર્ણય નહીં લેવામાં આવ્યો, પરંતુ મંત્રાલય તરફથી મળેલા સંકેતો અનુસાર તેને સન્માનજનક બનાવવા પર વિચારણા કરવામાં આવી રહી છે। આ મિત્રો, સરકાર દ્વારા આગામી સમયમાં પીએફ ધારકો માટે ખૂબ જ સારા સમાચાર લઈને સરકાર આવશે નવા વર્ષમાં। જય હિન્દ, અસ્તુ।